સાયબર ગઠિયા ન તો ઓટીપી પૂછશે ન તો લિંક મોકલશે. કોલ મર્જ કરશો એટલે તમારું બેંકનું ખાતું થશે હેક. એનપીસીએ સાયબર ફ્રોડની નવી મોડસ ઓપરન્ડી અંગે એલર્ટ કરી અને લોકોને ચેતવ્યા છે. સાયબર ગઠિયા હવે છેતરપિંડીની આ નવી ટેકનિક સાથે બજારમાં આવી ગયા છે. તેમાં માત્ર તે કોલ કરવાનું કહેશે અને તે કોલને તમે મર્જ કરશો એટલે તમારું બેંક ખાતું ખાલી. કોઈ અજાણ્યા નંબરથી તમને કોલ આવશે અને ગઠિયા તમારા કોઈ પરિચિતે નંબર આપ્યો છે તેવું કહી તમને ગેરમાર્ગે દોરશે. બીજા સ્ટેપમાં તમને એવું કહેવામાં આવશે કે તમારા પરિચિત પણ આ કોલમાં બીજા છેડે વાત કરી રહ્યા છે અને આ કોલને તમે મર્જ કરો તેવું કહેવામાં આવશે. તમે માંડ કશુંક સમજો તે પહેલા તમારા ફોન પર અન્ય કોલ આવી જશે. તમે જેવો કોલ મર્જ કરશો એટલે તમારો કોલ બેંક ઓટીપી વેરિફિકેશન કોલ સાથે મર્જ થઈ જશે. અંતે તમારા ફોન પર આવતો ઓટીપી સાયબર ગઠિયાને પણ સંભળાશે અને ગઠિયા તેનો ઉપયોગ કરી અકાઉન્ટ ખોલી નાખશે. તેનાથી બચવા માટે અજાણ્યા નંબર પરથી આવતા કોઈ પણ કોલ કે મેસેજ ઇગ્નોર કરો. એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર ફોનમાં સ્પામ ડિટેક્શન ફીચર ઓન રાખો. જો કોઈ તમને કોલ મર્જ કરવાનું કહે તો પહેલા ખાતરી કરો. કોઈ પણ બેંક તમારી પાસે ઓટીપી નથી માંગતી. જો કોઈ વ્યવહાર કર્યા વગર ફોન ઓટીપી આવે તો બેંકનો સંપર્ક કરો. યુપીઆઈ અને બેન્કિંગ સિક્યોરિટી ફીચર્સ હંમેશા ઓન રાખો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે રંગ છે રાજકોટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.